નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો પ્રથમ અનુસૂચિમાં સંઘનું નામ અને તેનું કાર્યક્ષેત્ર જોગવાઈ કરેલી છે. બીજી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો બીજી અનુસૂચિમાં વેતન અને ભથ્થાઓની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્રીજી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના. ચોથી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો રાજ્યસભામાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોની ફાળવણી. પાંચમી અનુસૂચિમાં શું જોગવાઈ છે? અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણની. છઠ્ઠી અનુસૂચિમાં શું જોગવાઈ છે? આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયંત્રણની. સાતમી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની ફાળવણી. આઠમી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો માન્ય પ્રાદેશિક ભાષાઓની જોગવાઈ આઠમી અનુસૂચિમાં કરવામાં આવી છે. નવમી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો જમીન સુધારણાને લગતા કેટલાક કાયદા અંગે કાયદેસરતાની જોગવાઈ નવમી અનુસૂચિમાં કરવામાં આવેલી છે. દસમી અનુસૂચિમાં શું જોગવાઈ છે? પક્ષપલટા વિરોધી કાયદો. 11મી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓની. 12મી અનુસૂચિમાં શું જોગવાઈ છે? તો શહેરી સ્થાનિક સત્તામંડળો, જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની સત્તા અને જવાબદારી. બંધારણના ભાગ 1માં શું ઉલ્લેખ છે? તો સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, અનુચ્છેદ 1 થી 4. બંધારણના ભાગ 2માં શું ઉલ્લેખ છે? નાગરિકતા, અનુચ્છેદ 5 થી 11. બંધારણના ભાગ 3માં શું ઉલ્લેખ છે? તો મૂળભૂત અધિકારનો, અનુચ્છેદ 12 થી 35. બંધારણના ભાગ 4માં શું ઉલ્લેખ છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અનુચ્છેદ 36 થી 51. બંધારણના ભાગ 4A માં શું ઉલ્લેખ છે? મૂળભૂત ફરજોનો, અનુચ્છેદ 51A. બંધારણના ભાગ 5માં શું ઉલ્લેખ છે? સંઘનો, અનુચ્છેદ 52 થી 151. બંધારણના ભાગ 6માં શું ઉલ્લેખ છે? રાજ્યોનો, અનુચ્છેદ 152 થી 237. 20મો પ્રશ્ન છે, બંધારણના ભાગ 7 કયા બંધારણીય સુધારા દ્વારા રદ કરાયો? 7મો બંધારણીય સુધારો 1956. બંધારણના ભાગ 8માં શું ઉલ્લેખ છે? કેન્દ્ર શાસિત પ્રદેશોનો, અનુચ્છેદ 239 થી 242. બંધારણના ભાગ 9માં શું ઉલ્લેખ છે? પંચાયતો, અનુચ્છેદ 243 થી 243O. બંધારણના ભાગ 9A માં શું ઉલ્લેખ છે?
નગરપાલિકાઓનો. અનુચ્છેદ 243 થી 243 ZZ. બંધારણના ભાગ 9B શું ઉલ્લેખ છે? સહકારી સમિતિઓનો. અનુચ્છેદ 243 ZH થી 243 ZT. બંધારણના ભાગ 10 શું ઉલ્લેખ છે? તો અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. અનુચ્છેદ 244 થી 244A. બંધારણના ભાગ 11 શું ઉલ્લેખ છે? તો સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો. અનુચ્છેદ 245 થી 263. બંધારણના ભાગ 12 શું ઉલ્લેખ છે? તો નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ. અનુચ્છેદ 264 થી 300A. બંધારણના ભાગ 13 શું ઉલ્લેખ છે? ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. અનુચ્છેદ 301 થી 307. બંધારણના ભાગ 14 શું ઉલ્લેખ છે? સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અનુચ્છેદ 308 થી 323. બંધારણના ભાગ 14A શું ઉલ્લેખ છે? ટ્રિબ્યુનલ. અનુચ્છેદ 323A થી 323B.